મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ, 5મા ધોરણના પર્યાવરણ આસપાસમાં મિત્રો આપણે પહેલો પાઠ કરી રહ્યા છીએ મજાની ઇન્દ્રિયો. એ પાઠની અંદર આપણે 11 પેજ સુધી કરી લીધું છે. આજે 12મા પેજ, 13મા અને 14મા આ ત્રણેય પેજ છે એ કરી લઈએ એટલે આપણે પહેલો પાઠ પૂર્ણ કરી લઈશું. તો પેજ નંબર 12 પર જ્યાં વાઘનું ચિત્ર આપેલું છે એની ઉપર વાત કરીએ. વાઘ રાત્રે આપણા બધા કરતા 6 ગણો સારી રીતે જોઈ શકે છે. કેટલા ગણો? 6 ગણો. આપણે જેટલું જોઈએ એના કરતા 6 ગણો સારી રીતે જોઈ શકે છે. એટલે આપણે જંગલમાં ગયા હોય તો આપણને કે આપણે વાઘને જોઈ લઈએ, એના કરતા તો વાઘ આપણે પહેલા જોઈ ગયું હોય. સમજાયું તમને? વાઘની પૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. એનું બીજું સાધન છે, પેલું છે આંખ, બીજી છે વાળ એટલે કે તેની મૂછો. વાઘની જે મૂછો છે એ અંધારામાં પણ વાઘને આગળ વધવા અને ખોરાકમાં શોધવામાં મદદ કરે છે, કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? નેક્સ્ટ, વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડામાં ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ કરી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. ત્રીજી ઇન્દ્રિય છે એની કઈ? કાન. પેલી આંખ, બીજી છે એની મૂછો, ત્રીજી છે કાન, કે જેના દ્વારા તે કોઈ પણ દિશામાંથી આવતા અવાજ છે એ અવાજનું અલગીકરણ કરી શકે છે, એટલે કે અવાજને તે પારખી શકે છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવે તે ગર્જના કરે છે, એટલે એની વાણી. તે ઘુરકી પણ શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાઈ શકે છે. વિચાર કરો, 3 કિલોમીટર સુધીનો અવાજ સંભળાતો હોય તો એ કેટલો પાવરફુલ ગર્જના કરતો હશે. સમજાય તમને? અને 5મો મુદ્દો, દરેક વાઘનો પોતાનો કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. શું થાય? એક વાઘ છે બીજા વાઘના વિસ્તારમાં જાય તો શું થાય? સંઘર્ષ થાય, યુદ્ધ થાય અને બેમાંથી કોઈ પણ એકને શું થાય? એનો ભોગવવો પડે. બરાબર? એ વચ્ચે સંઘર્ષ થાય. એટલા માટે તે સંઘર્ષથી દૂર રહેવા માટે શું કરે છે? તે એકબીજાના વિસ્તારમાં જતા જ નથી. પાના નંબર 13 ઉપર, વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? શું મનુષ્ય પર પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? હા, મનુષ્ય છે વાઘનો કોઈ પણ પ્રાણીનો શિકાર પોતાના ઉપયોગ માટે કરે છે અથવા શોખથી પણ કરે છે, પોતાની બહાદુરી દેખાડવા. એટલા માટે માણસ છે એ પણ વાઘ માટે, કોઈ પણ પ્રાણી માટે ખૂબ જ જે ખતરનાક સાબિત થાય છે. શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. આટલું ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. કોઈ પણ માણસ છે એ પોતાના ઉપયોગ માટે કોઈ પણનો ઉપયોગ કરી લે છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવું ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષણ માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડના
જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત અને માસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. સૌથી આગળ ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે તેની માહિતી એકઠી કરી અહેવાલ બનાવો. આપણે શું શીખ્યા? શું તમે જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? તેઓ આવું કેમ કરે છે? સાથે કરે છે વિચારો. અને એવા પ્રાણીનું ઉદાહરણ આપો જેમને જોવા, સાંભળવા, સુંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય. મિત્રો, ગાયક કલાકારો પોતાના કાનો પર હાથ મૂકે કારણ કે આપણે આને પહેલા પ્રયોગ કરીને જોયું હતું. શું જોયું હતું? આવી રીતે કાન પર હાથ મૂકે એટલે પોતાનો જ અવાજ આપણે ખૂબ સ્પષ્ટ રીતે સાંભળી શકીએ છીએ. હવે એક લાસ્ટ છે, એક 14મા પેજ ઉપર ચાલો આગળનો કૂતરો બનાવીએ. તેની માટે જોઈતી વસ્તુ જાડો કાગળ, પેન્સિલ, ખાતર અને સ્કેચ પેન. ભાવ તમારા કૂતરાને નામ આપો. અહીં જાડા કાગળની લાંબી પટ્ટીને કાપો. અહીં બતાવ્યા મુજબ પટ્ટી પર નિશાન કરો. લાઈન પર 1 થી 6 નાના કાપા બનાવો. આંકડા 1 અને 2 એક સાથે એકબીજામાંથી પસાર કરો. જુઓ ચિત્ર નંબર A. પછી ચિત્ર નંબર B. 3 અને 4, 5, 6 ને એકબીજામાંથી પસાર કરો. B અને C. પગના નિશાન બનાવવા કાપા બનાવો. C અને D. પટ્ટીના જો ખૂણા પરના માથા પર ભાગ પર કાન બનાવવાનો માળો. D. સ્કેચ પેનથી આંખો અને નાક બનાવો. બની ગયો તમારો કૂતરો. ચાલો, તો અહીંયા આપણે આ પાઠ છે કરીને શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. શું કરીએ છીએ? આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી તમારું હોમવર્ક છે એ તમારે પૂર્ણ કરવાનું છે. પાઠ નંબર 12, 13, 14 તમારી નોટબુકમાં અને રિવિઝન બુકમાં કેટલી વાર એક વાર કુલ 2 વાર લખવાના છે. સમજાવો તમે? હા કે બરાબર? ચાલો, તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી દરેક સુરક્ષિત રહો. થેન્ક યુ.